થેન્ક યુ ઉદયભાઈ. મેમ્બરો, પહેલાં તમને સોરી કે આ બે ટર્મમાં ઉદયભાઈએ જે રીતે આપને સંબોધન કર્યું, હું જરૂરથી કોશિશ કરીશ કે હું એમના જેવું તો થવું મુશ્કેલ છે, પણ એમની પાછળ એમને જે આ બે ટર્મમાં અમને જે શીખડાવ્યું છે, કે જે અમે જોયું છે અને શીખ્યું છે, એ હું આપણા બધા મેમ્બર સામે હું કરી શકું. હું મારી પૂરતી કોશિશ કરીશ કે જેજેસી સેન્ટ્રલ બોર્ડના સેક્રેટરી જનરલ તરીકે આપણે જેજેસી સેન્ટ્રલ બોર્ડ અને બધા જ સેન્ટરને આપણે કેવી રીતે આગળ વધારે. મિત્રો, આ પ્રસંગે હું આભાર વિધિ કરવા માટે મારા ખ્યાલથી હું પહેલી વખત આવું છું, પણ સૌથી પહેલાં તો બધા જ સેન્ટરો જે અહીંયા આજે હાજર છે, બધા જ સેન્ટરના કાઉન્સિલ મેમ્બર અને કમિટી મેમ્બરોનો જેજેસી સેન્ટ્રલ બોર્ડ તરફથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે તમે ખૂબ જ સારી હાજરીમાં આજે અહીંયા પધાર્યા છો. સાથે અમારા આમંત્રણને માન આપીને આવેલ મહેમાનો, આમંત્રિતોનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ તેમનો કિંમતી સમય કાઢીને આજે આ સેન્ટ્રલ બોર્ડના ઇન્સ્ટોલેશન સેરેમનીમાં હાજર રહ્યા છો. ખાસ આભાર ઇલેક્શન ઓફિસર, જેમને ખૂબ જ સારી રીતે સેન્ટ્રલ બોર્ડની ઇલેક્શન પ્રોસિજર પાર પાડી એવા શ્રી રમેશભાઈ મોરબિયા, કિરણભાઈ શાહ, રાજેશભાઈ અને જેઠાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને ઇલેક્શન પ્રોસેસ ખૂબ જ સારી અને સરળ રીતે પાર પાડી. મિત્રો, જેમ હમણાં આપણા ચેરમેન શ્રી જયંતિભાઈએ આપણને જણાવ્યું કે નવા સેન્ટરોની આપણે કોશિશો કરી રહ્યા છે. અત્યારે આપણે આ 182 સેન્ટર છે અને આપણે બધાએ મળીને, એટલે સેન્ટ્રલ બોર્ડ અને સામે જે આપણે જેટલી પણ સેન્ટરની કમિટી છે કે જે છે, આપણે એક ટાર્ગેટ રાખીએ કે આપણે આ ફિગર આ વખતે 200ની પાર લઈ જવાનો છે. ઘણા બધા સ્કોપ છે નવા સેન્ટર માટે, બોમ્બેની બહાર, મહારાષ્ટ્રમાં કે આઉટ ઓફ ઇન્ડિયા. એટલે તમારા કોઈ પણ કમિટી મેમ્બરોના કોન્ટેક્ટમાં કોઈ પણ સારા એવા કાર્યકર્તા હોય કે જે એ એરિયામાં સારી એવી રીતે સેન્ટર ઓપનિંગ કરવામાં આપણને મદદ કરી શકે, તો અમારા ડેવલપમેન્ટ સેક્રેટરી મિલનભાઈ શાહને જરૂરથી કોન્ટેક્ટ કરે કે અમારા કોઈ પણ કમિટી મેમ્બરને. પણ એક ટાર્ગેટ રાખવાનો છે કે આપણે જ્યારે 2 વર્ષ પછી પાછા અહીંયા મળે ત્યારે આપણો ટાર્ગેટ 182 સેન્ટર બોલવાનો નહીં હોય, 200 સેન્ટર બોલવાનો આપણે એક ટાર્ગેટ રાખવાનો છે. જેટલા આપણું સંગઠન મજબૂત હશે એટલું આપણા બધા માટે ફાયદો છે. જેમ ઉદયભાઈએ અને જયંતિભાઈએ પોતાની સ્પીચ પર કહ્યું કે આપણે માસ, એટલે આપણે જે મોટી હોટલો છે કે કોઈ પણ યારે આપણે જે ડીલિંગ કરવી હોય, જો આપણી સંગઠન મજબૂત હશે ને આપણી પાસે પાવર, મેન પાવર કે જે કહેવાય ને કે મેમ્બર્સનો પાવર વધારે હશે ને, તો આપણે 100% એમાં જીતી શકશું. એટલે અમારી જયંતિભાઈ કીધું પ્રમાણે 2-3 જગ્યાએ એવી રીતે માસ ડીલિંગ કહેવાય છે, એની હારે પણ અમારે ડિસ્કશન ચાલુ છે. જો તમારો સાથ સહકાર હશે તો આપણે એને ખૂબ જ સારી રીતે આપણે એને વધાવી શકશું. એટલે બધાને વિનંતી છે કે તમારી પાસે કોઈ પણ એરિયામાં, વર્લ્ડના કોઈ પણ એરિયામાં કોઈ સારા જૈન કાર્યકર્તા હોય તો આપણે નવા સેન્ટર ચાલુ કરવાની આપણને મદદ કરશે એટલે અમને જરૂરથી કોન્ટેક્ટ કરજો. બીજું, કોઈ પણ સેન્ટર પાસે કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ આઈડિયા, કોઈ પણ સજેશન હોય તો ક્યારે પણ કમિટી, સેન્ટ્રલ બોર્ડની કમિટીને તમે જણાવશો. જરૂરી નથી કે અહીંયા બેઠેલા જ પાસે જ આઈડિયા છે, સામે પણ ઘણા લોકો પાસે આઈડિયા, સજેશન હોય તો 100% તમે જણાવજો. ખૂબ જ વ્યવસ્થિત અને સારી રીતે આપણે એને ટ્રાય કરશું કે ઇમ્પ્લિમેશન કરવા માટે. અને ખૂબ સારી રીતે અને એકદમ દિલથી અમે લોકો આખી કમિટી, સ્પેશિયલ થેન્ક્સ છે કિશોરભાઈ શેઠનું કે જેને આ 2 ટર્મમાં જે અમારી સેન્ટ્રલ બોર્ડની અને બધા સેન્ટરોને જે એકજૂટ કરીને જે નજીક લાવ્યા છે, એની માટે એક જોરદાર તાળી કિશોરભાઈ શેઠ માટે પણ.
સાહેબ પહેલી આભાર વિધિ હતી એટલે મને મારે હિસાબે બોલવા અને ખાસ થેન્ક યુ આજના પ્રોગ્રામમાં વિવિધ સંસ્થાઓ જેમ કે ભાનુશાલીવાડીના મેનેજિંગ ટ્રસ્ટીઓ કે જે પણ સ્ટાફ છે, કમલેશ કેટરર્સ, સંજય પટવા અને બીજું જે પણ અહીંયા આપણને આજનો પ્રોગ્રામ જે સુપર સક્સેસ કરવા માટે જેને હેલ્પ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર. ફરીથી એક વખત આવેલ બધા જ કમિટી મેમ્બરો અને કાઉન્સિલ મેમ્બરોનો સેન્ટ્રલ બોર્ડની ફૂલ કમિટી તરફથી ખૂબ ખૂબ આભાર. બોલવામાં જો કાંઈ કોઈનાથી અમારાથી બાકી રહી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.